નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર સુરત। દેવભૂમિ દ્વારકામાંથી પોસ્ટર્સ અને બેનર્સ હટાવાયા છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। દેવભૂમિ દ્વારકામાંથી પોસ્ટર્સ હટાવાયા છે, સાથે જ બેનર્સ હટાવાયા છે। તો પ્રચાર પડઘમ શાંત થતા જ પોસ્ટર્સ અને બેનર્સ હટાવાયા છે। જાહેર માર્ગો તેમજ કાર્યાલયોથી પોસ્ટર્સ હટાવાયા છે। ભાજપ અને કોંગ્રેસ કાર્યાલયોથી પણ આ બેનર્સ હટાવાયા છે। દેવભૂમિ દ્વારકામાં ચૂંટણી પડઘમ શાંત થતા જ પોસ્ટર અને બેનર્સ હટાવાયા છે। તો દેવભૂમિ દ્વારકા ખાતે ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થયા અને સાથે જ પોસ્ટર બેનર્સ પણ હટાવાયા છે। ચૂંટણી તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી। પ્રચાર પડઘમ શાંત થતા જ પોસ્ટર બેનર્સ હટાવાયા છે। જાહેર માર્ગો તેમજ કાર્યાલયો પરથી આ પોસ્ટર્સ હટાવાઈ દેવાયા છે। તો ભાજપ કોંગ્રેસ કાર્યાલયથી પણ પોસ્ટર્સ અને બેનર્સ હટાવાયા છે। ચૂંટણી પડઘમ શાંત થતા જ પોસ્ટર હટાવાયા છે। ચૂંટણી તંત્રએ કામગીરી હાથ ધરી છે। દેવભૂમિ દ્વારકા ખાતે ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થતા જ તમામ પક્ષોને લગતા જે પોસ્ટરો બેનર્સો છે હટાવાયા છે। તો જાહેર માર્ગ ઉપરથી કાર્યાલય ઉપરથી આ પોસ્ટર્સ હટાવાયા છે। તો આજ મુદ્દે મારી સાથે સંવાદદાતા જયસુખ મોદી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી જયસુખ, દેવભૂમિ દ્વારકા ખાતે ચૂંટણી પડઘમ શાંત થતા જ કાર્યવાહી હાથ ધરાય છે, પોસ્ટર હટાવાયા છે, શું કહેશો? જી, વાત કરવામાં આવે તો આજે સાંજના 5 વાગ્યા બાદ જે છે આચારસંહિતા લાગુ થઈ જવાથી ખંભાળિયામાં જે છે એ પ્રચાર પ્રસારના બેનરો છે જે હટાવવામાં આવી રહ્યા છે। આજરોજ ખંભાળિયામાં ભાજપ અને કોંગ્રેસના કાર્યાલય પરથી પ્રચારના બેનરો જે છે કાર્યકરો દ્વારા દૂર કરવામાં આવ્યા હતા। નિયમ મુજબ મતદાન પૂર્ણ થવાના 48 કલાક પહેલા પ્રચાર પ્રસારના બેનરો છે જે હટાવવાના હોય છે, ત્યારે આજે 5 વાગ્યા બાદ જે છે એ આ બેનરો હટાવવામાં આવી રહ્યા હતા। જી જયસુખ, સમગ્ર માહિતી બદલ આભાર। લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના જ કલાકો બાકી છે, તે દરમિયાન આજરોજ જ્યારે પ્રચાર પડઘમ શાંત થતા જ દેવભૂમિ દ્વારકા ખાતે જાહેર માર્ગો કાર્યાલયો ઉપરથી પોસ્ટર્સ અને બેનર્સ હટાવાયા છે। ભાજપ કોંગ્રેસ કાર્યાલયથી પણ આ બેનર્સ હટાવાયા છે। સુરેન્દ્રનગરના વઢવાણમાં કોઠારા ગામે યુવાન ડૂબવાની ઘટના બની હતી। તો સુરેન્દ્રનગરમાં યુવાન ડૂબવાની ઘટના બની છે। વઢવાણના કોઠારા ગામની ઘટના છે। આજે સમગ્ર મામલો સામે આવી રહ્યો છે। નર્મદા કેનાલમાં ડૂબેલા યુવકની શોધખોળ શરૂ કરાઈ હતી। તો કેનાલમાં 3 યુવકો ડૂબતા 2 યુવકોને બચાવાયા હતા। સુરેન્દ્રનગરના વઢવાણમાં કોઠારા ગામે ઘટના બની હતી। એક યુવક હજુ પણ લાપતા છે, જેની શોધખોળ ચાલુ છે। તો સ્થાનિક તરવૈયાઓની મદદથી યુવકની શોધખોળ ચાલુ છે। નર્મદા કેનાલ પર લોકોના ટોળે ટોળા એકત્ર થયા હતા। સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે કોઠારા ગામે યુવક ડૂબવાની ઘટના બની હતી। તો નર્મદા કેનાલમાં ડૂબેલા યુવકની શોધખોળ ચાલુ છે। ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળે ટોળા કેનાલની બંને તરફ જોવા મળી રહ્યા હતા। એક યુવક હજુ પણ લાપતા છે, જેની શોધખોળ ચાલુ છે। તો સ્થાનિક તરવૈયાઓની મદદથી યુવકની શોધખોળ ચાલુ છે। સુરેન્દ્રનગરના કોઠારા ગામે યુવક ડૂબવાની ઘટના બની હતી। સ્થાનિક તરવૈયાઓ દ્વારા તેની શોધખોળ ચાલુ છે। ઘટનાને પગલે નર્મદા કેનાલની બંને તરફ લોકોના ટોળે ટોળા જોવા મળી રહ્યા છે। તો કેનાલમાં 3 યુવકો ડૂબતા 2 યુવકોને બચાવાયા હતા। હજુ પણ એક યુવક જે ગુમ છે, તેની શોધખોળ ચાલુ છે।
બોટાદ જિલ્લામાં આગ લાગી હતી. જે સમગ્ર બનાવ બોટાદના ગઢડાથી સામે આવ્યો હતો. આગની ઘટના બનવા પામી હતી. તો બોટાદ જિલ્લામાં આગ લાગી હતી. ગઢડા હાઈસ્કૂલ નજીક ટ્રેક્ટરમાં આગ લાગી હતી. તો આગમાં ઘાસચારાનો મોટો જથ્થો બળીને ખાખ થયો હતો. સદનસીબે કોઈ જ જાનહાનિ થવા પામી નથી. તો બોટાદ જિલ્લામાં ગઢડા હાઈસ્કૂલ નજીક આગનો બનાવ બન્યો હતો. આગમાં ઘાસચારાનો મોટો જથ્થો બળીને ખાખ થયો હતો. ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા. સદનસીબે કોઈ જ જાનહાનિ થવા પામી નથી. તો હાઈસ્કૂલ પાસે ટ્રેક્ટરમાં આગ લાગી હતી. સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. મોટી દુર્ઘટના ટળી છે. બોટાદ જિલ્લાના ગઢડા હાઈસ્કૂલ નજીક ટ્રેક્ટરમાં આગ લાગી હતી. ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. આગમાં ઘાસચારાનો મોટો જથ્થો બળીને ખાખ થયો હતો. ઘટનાને પગલે સ્થળ ઉપર લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા. તો બોટાદ જિલ્લામાં આગ લાગી હતી. બોટાદ જિલ્લાના ગઢડા હાઈસ્કૂલ નજીક આગ લાગી હતી. ટ્રેક્ટરમાં આગ લાગી હતી. આગમાં ઘાસચારાનો મોટો જથ્થો બળીને ખાખ થયો હતો. તો સદનસીબે મોટી દુર્ઘટના ટળી છે. આગની ઘટનામાં કોઈ જ જાનહાનિ થઈ નથી. લોકસભા ચૂંટણી 2024ને હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે. અને ત્યારે ભાવનગરમાં પણ વહીવટી તંત્ર દ્વારા મતદાનને લઈને સંપૂર્ણપણે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. જ્યારે મતદાનના દિવસે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્રએ પણ લોખંડી બંદોબસ્ત સાથે તૈયારી હાથ ધરી છે. ભાવનગર જિલ્લાના 10 તાલુકામાં 26 પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ 7 તારીખે મતદાન થવાનું છે. આ મતદાનના દિવસે પોલીસનો જે ડિપ્લોયમેન્ટ પ્લાન છે એ અંતર્ગત CAPFની 6 કંપની ભાવનગર જિલ્લા ખાતે તૈનાત કરવામાં આવેલી છે. છેલ્લા 4 દિવસથી ભાવનગર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારના તમામ પ્રકારના ગામને ફૂટ પેટ્રોલિંગ, એરિયા ડોમિનેશનમાં કવર કરી લેવામાં આવેલા છે. લોકસભાની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. પરંતુ તેના પહેલા ભાજપ ઉમેદવારના સમર્થનમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ચંદુભાઈ સિંહોરાના સમર્થનમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવતા જ મોટી સંખ્યામાં કાર્યકરો બાઇક રેલીમાં જોડાયા અને તેમજ રોડ શો દરમિયાન ખુલ્લી જીપમાં ઉમેદવાર ચંદુભાઈ સિંહોરા સાથે જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ લોકોનું અભિવાદન ઝીલતા નજરે પડ્યા હતા. આ બાઇક રેલી તમે જોઈ રહ્યા છો. દરેકે દરેક લોકોની અંદર જબરજસ્ત ઉત્સાહ વધાર્યો છે અને 7મી તારીખે જબરજસ્ત મતદાન પણ કરવાના છે. ત્યારે સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારના તમામ ગામનો અંદરથી આટલો જ ઉત્સાહ વધાર્યો છે. ત્યારે 5 લાખ ઉપરની લીડથી જીતવામાં કોઈ શંકા નથી. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ દિવસ હવે બાકી રહ્યા છે. તો ચૂંટણી પડઘમ શાંત થાય તેના પહેલા રાજકીય પક્ષોના ઉમેદવાર ઉપરાઉપરી સભાઓ યોજી હતી. અને ત્યારે રાજકોટમાં કોંગ્રેસ નેતા ભાજપમાં જોડાઈ રહ્યા છે. કોંગ્રેસના નેતા દાના હુંબલે કેસરિયા કર્યા હતા, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે તેઓ જોડાયા હતા. અધ્યક્ષાને ભરતભાઈ ગોગરા, શહેર પ્રમુખ દીપેશભાઈ દોશીની આગેવાનીમાં અમે રાજકોટ વોટમતદાનના તમામ આગેવાનો, કોંગ્રેસના તમામ, ભાજપને જે રથ વિકાસનો રથ આગળ ચાલી રહ્યો છે એ રથમાં સૈનિક તરીકે સેવા કરવા આવ્યા છીએ. આજે કોંગ્રેસના
જેને કહેવાય કે પાયાના કાર્યકર્તા વોર્ડ નંબર 3 ની કોર્પોરેશનને ગયા વખતે ચૂંટણી પણ લડ્યા હતા અને વોર્ડ નંબર 3 માં ખૂબ સામાજિક રીતે વર્ચસ્વ ધરાવતા આખો કોંગ્રેસનો વોર્ડ નંબર 3 કોંગ્રેસ મુક્ત થઈ ગઈ એ પ્રકારના દ્રશ્યો આજે નાનાભાઈ વિમલ એ જોડાણા છે ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસ છોડી. રાજકોટમાં ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ભાજપની વિજય વિશ્વાસ રેલી યોજાઈ હતી. ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં બાઇક રેલી યોજવામાં આવી હતી. આ વિશાળ બાઇક રેલી શહેરના બહુમાળી ચોક ખાતેથી નીકળી હતી. જિલ્લા પંચાયત ચોકથી લઈને શહેરના મુખ્ય માર્ગો પર બાઇક રેલી ફરી હતી, જેમાં ધારાસભ્યો, શહેર પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો આ રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ સમગ્ર ચૂંટણી દરમિયાન આયોજન પ્રમાણેના જેટલા કાર્યક્રમો કરવાના હતા એ ખૂબ સફળતાપૂર્વક કરવા માટે હું રાજકોટની શહેરની અને જિલ્લાની ટીમને અભિનંદન આપું છું. હવે જ્યારે ચૂંટણી પ્રચાર એના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે ત્યારે રાજકોટ નગરના કાર્યકર્તાઓએ, શહેર પ્રમુખ અમારા મુકેશભાઈ અને એમની ટીમે રેલી કાઢવાનો આમ સામાન્ય રીતે બધી સીટની અંદર એક પ્રયાસ થતો હોય છે, એવો પ્રયાસ અહીંયા તમામ વોર્ડની અંદર રેલીઓ કાઢી અને જનજાગૃતિ મતદાન માટે આવે એને માટેનો એક સફળ પ્રયાસ આજે કર્યો. ત્રીજા તબક્કાની ચૂંટણી માટે પ્રચારનો આજે છેલ્લો દિવસ હતો, ત્યારે છેલ્લા દિવસે રાજકોટમાં રૂપાલા માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કારોડિયા રાજપૂત સમાજ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટેકો જાહેર કરાયો છે. સમાચાર પત્રમાં જાહેરાત મારફતે કારોડિયા રાજપૂત સમાજના પ્રમુખનો સંદેશ સામે આવ્યો છે. જાહેરાત રૂપે સમાજ જોગ સંદેશો આપ્યો છે. લોકસભા ચૂંટણીને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે અને ત્યારે કોઈ પણ મતદાર પોતાના મતથી વંચિત ન રહી જાય તે માટેની જાગૃતિ અંગેના અનેક કાર્યક્રમો યોજાયા હતા, જેના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે રન ફોર વોટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મતદાન જાગૃતિ અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ખંભાળિયાના તમામ માર્ગો પર રેલી સ્વરૂપે ફરી તમામ લોકોને મતદાન અવશ્ય કરવા જાગૃત કરાયા હતા. ત્યારે આ તકે જિલ્લા કલેક્ટર જ્યોતિ પંડ્યાએ તમામ લોકોને આવનાર 7 તારીખે લોકશાહીના મહાપર્વમાં વોટરૂપી યોગદાન આપી લોકશાહીને વધુ મજબૂત કરવા આહવાન કર્યું હતું અને ત્યારે હવે ચૂંટણી પડઘમ પણ શાંત પડ્યા છે. રન ફોર વોટ આજે ખંભાળિયા ખાતે દ્વારકા જિલ્લામાં વોટિંગ પર્સન્ટેજ વધે, દરેક મતદાન પોતાનો મત આપે એટલા માટે રન ફોર વોટનું આયોજન કરવામાં આવેલું, જેમાં વિવિધ NGO દ્વારા પણ પાર્ટિસિપેટ કરવામાં આવેલું છે. ખંભાળિયા પ્રાંત ઓફિસર, DDO શ્રી, RSCC, આ ઉપરાંત તમામ અધિકારીઓ, ગામના પ્રતિષ્ઠિત નાગરિકો આમાં ભાગ લીધેલો છે. તમામ દ્વારકા જિલ્લાના મતદારોને અપીલ છે કે પોતાનો મત જરૂરથી આપે. સુરતના વરાછા, કાપોદ્રા સહિતના વિસ્તારમાં રાજકોટમાં 100% મતદાન કરવાની અપીલ સાથેના બેનર લાગતા રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. લોકસભાની ચૂંટણીમાં રાજકોટ બેઠક ચર્ચાનું કેન્દ્ર બની હતી અને ત્યારે સુરતમાં ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે બેનર જોવા મળ્યા હતા. બેનરમાં હિન્દુ એકતાની જય સાથે જ રાજકોટમાં 100% મતદાન કરીએ તેવું લખાણ લખાયેલું હતું. આ પ્રકારના બેનર કોણે લગાવ્યા તે હજુ જાણવા નથી મળ્યું, પરંતુ આ બેનર કંઈક ચોક્કસ ઇશારો કરે છે. લોકસભાની ચૂંટણીના પ્રચાર અને પ્રસારના આજે પડઘમ શાંત થશે અને આજે છેલ્લો દિવસ છે, ત્યારે જોઈ શકાય છે સુરતમાં આ પ્રકારે બેનર લગાવવામાં આવ્યા છે. સુરતમાં રાજકોટમાં મતદાન કરવા માટે થઈને લગાવવામાં આવ્યા છે. ચાલો રાજકોટ, ચાલો રાજકોટ. ગામ અને સીમમાં શાંતિ, સુરક્ષા અને સલામતી માટે ચાલો રાજકોટ મતદાન માટે. હિન્દુ એકતાની જય, સૌરાષ્ટ્રની શાંતિ માટે ચાલો.
100% મતદાન કરીએ. સાથે સાથે નીચે તમામ જે દેવી દેવતાઓ છે તેમના નામ પણ લખવામાં આવ્યા છે. સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે રાજકોટની અંદર રાજકીય માહોલનો જે ગરમાવો થયો છે તેને લઈને આ પ્રકારે સુરતમાં બેનર અનેક પ્રશ્નો કરી રહ્યા છે. કારણ કે જે પ્રકારે રાજકોટની અંદર ક્ષત્રિય સમાજ અને પરસોત્તમ રૂપાલા આમને સામને હતા અને પરસોત્તમ રૂપાલાના જે પ્રકારે નિવેદનને મામલે ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળ્યો હતો તેને લઈને ક્યાંક ને ક્યાંક આ એક તરફ ઇશારો થતો હોય તેવું કહી શકાય. આ પ્રકારે જે રોડની વચ્ચોવચ્ચ જ સુરતની અંદર આ બેનરો મારવામાં આવ્યા છે અને આ બેનરો છે તે ઘણું બધું કહી જાય છે. સ્પષ્ટ કહી શકાય કે આજે લોકસભાની ચૂંટણીના પ્રચાર અને પ્રસારના છેલ્લા દિવસે સુરતની અંદર આ પ્રકારે બેનર લાગ્યા છે. રાજકોટની અંદર મતદાન કરવા માટે થઈને તમામ સૌરાષ્ટ્રવાસીઓને હાકલ કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના જે સૌરાષ્ટ્રવાસીઓ વિસ્તારમાં આ પ્રકારે બેનરો મારવામાં આવ્યા છે. શહેરમાં વિવિધ જગ્યાએ આ રીતના બેનરો મારી અને મતદાન કરવા માટે આહવાન કરતા આ પોસ્ટર બેનરો લગાવવામાં આવ્યા છે, જેને લઈને અનેક તર્ક વિતર્કો છે તે શરૂ થયા છે. હવે આ પ્રકારે મતદાનના આજે છેલ્લો દિવસ છે પ્રચાર અને પ્રસારનું, ત્યારે આ રીતે બેનર છે ત્યારે આ બેનરો ઘણું બધું કહી જાય છે. કેમેરામેન કેસી બગાચે સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત. ભાવનગર સોમનાથ હાઈવેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને જેમાં રાજુલાના કડિયાળી ગામ પાસે બે સિંહોની હાઈવે પર આટાફેરા મારતા જોવા મળ્યા હતા. સિંહો શિકારની શોધમાં હાઈવે ઉપર ચડ્યા હોય તેવું સામે આવ્યું છે, ત્યારે સિંહોની સુરક્ષાને લઈને અનેક સવાલો ઉઠ્યા છે. આ વિડીયોમાં નજરે પડી રહ્યું છે કે હાઈવે ઉપર બે સિંહો લટાર મારતા જોવા મળ્યા છે. તે દરમિયાન આ બંને સિંહોની સુરક્ષાને લઈને અનેક સવાલો ઉભા થયા છે. ભાવનગર સોમનાથ હાઈવેનો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. હાઈવે ઉપર બે સિંહો લટાર મારતા નજરે પડ્યા હતા. સુરેન્દ્રનગર લોકસભાની ચૂંટણીને લઈને 16,700 લોકો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે, જેમાં સુરેન્દ્રનગરમાં 20 ઇસમો સામે પાસા એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે શાંતિ જળવાય તે માટે 4 ઇસમોને તડીપાર કરાયા છે. 7 મેના રોજ મતદાન સુરેન્દ્રનગર જિલ્લાના કુલ 20.33 લાખ લોકો મતદાન કરશે. હીટવેવ વચ્ચે મતદાન કેન્દ્ર પર આરોગ્યની ટીમો તૈનાત રહેશે. સુરેન્દ્રનગરના 2136 બૂથ પર મતદાન યોજાશે. સાથે જ કુલ 2880 જેટલા વીવીપેટ મશીનોનો ઉપયોગ કરાશે. તો સુરેન્દ્રનગરના કુલ 20,000થી વધુ કર્મચારીઓ ચૂંટણીને લઈને કામે લાગ્યા હતા. આવે અને આપણા સુરેન્દ્રનગર જિલ્લાના મતદારની ટકાવારી એ ખૂબ ઊંચી જાય એના માટેના પ્રયત્નો એ ધ્યાને મૂક્યા. ખાસ કરીને જે 3 બાબતો જે આપના માધ્યમ થકી એ લોકોના મતદારોના ધ્યાને મૂકવી છે કે મતદાન સેન્ટર ખાતે એ મોબાઈલ લઈ જવા ઉપર પ્રતિબંધ છે. એટલે આપ ગ્રુપમાં જઈ અને મતદાન કરો. જો મોબાઈલ આપે રાખવો હોય તો એ બહાર રાખવો પડશે. આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની તારીખો જાહેર થયાથી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચૂંટણી શાંતિપૂર્ણ રીતે થાય એ માટે વિવિધ પગલાઓ લેવામાં આવેલ હતા. એ પૈકી જિલ્લા પોલીસ તંત્ર દ્વારા 16,000થી વધુ લોકો સામે અટકાયતી પગલાં લેવામાં આવેલ છે. 20 લોકોને જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા પાસાનો ઓર્ડર કરી અને એમને વિવિધ જેલોમાં મોકલવામાં આવેલ છે. 4 ઇસમોને તડીપાર કરવામાં આવેલ છે. આ ઉપરાંત પ્રોહિબિશનની પ્રવૃત્તિ નિયંત્રણમાં રહે એ માટે જિલ્લા પોલીસ દ્વારા આ ચૂંટણીની આચારસંહિતાના સમયગાળા દરમિયાન 1,25 લાખ જેટલી કિંમતનો વિદેશી દારૂ છે એ જપ્ત કરી અને બુટલેગરો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. આચારસંહિતા અમલમાં આવ્યા તારીખથી આજ દિન સુધી કોઈપણ પ્રકારનો ચૂંટણી સંબંધી હિંસાનો બનાવ બનેલ નથી અને જિલ્લાનું વાતાવરણ છે એ સમગ્ર શાંતિપૂર્ણ રહેલ છે. આચારસંહિતાના સમયગાળા દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાને પેરામિલિટરી ફોર્સની કંપનીઓ મળેલ છે.
એટલે પેરામિલિટરી ફોર્સની કંપનીઓ અને પોલીસ દ્વારા સતત એરિયા ડોમિનેશન કરવામાં આવેલું છે અને આજે પણ આ પ્રક્રિયા છે ચાલુ રહેશે. સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં બેફામ ચાલતા ડમ્પર ચાલકો અવારનવાર અકસ્માત સર્જી રહ્યા છે અને ત્યારે ફરી એકવાર અકસ્માતની ઘટના બની છે. વડગામના પિતા પુત્ર લોડિંગ રિક્ષામાં લાકડા ભરીને જઈ રહ્યા હતા અને ત્યારે પાછળથી બેફામ ડમ્પર ચાલકે ટક્કર મારતા રિક્ષા પલટી મારતા રિક્ષા ચાલકને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. સદનસીબે સગીરને કોઈ ઈજા પહોંચી ન હતી, પરંતુ માથાના ભાગે ગંભીર ઈજાને પગલે 31 વર્ષીય મુકેશ રાવળનું સગીર પુત્રની સામે જ મોત થયું હતું. અકસ્માત સર્જી અજાણ્યો ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં ઝીંઝુવાડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પાટડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. મૃતકના પરિવારજનોના જણાવ્યા મુજબ કલાકો સુધી પાટડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મૃતદેહ પડી રહ્યો હતો અને અંદાજે 3 કલાક બાદ દસાડા હોસ્પિટલના ડોક્ટર પોસ્ટમોર્ટમ માટે પહોંચ્યા હતા. ઈસાવડી વચ્ચેના નગાવાડા વચ્ચે રિક્ષા લઈને જતા હતા મારા ભત્રીજા. પાછળથી ગાડી આવીને ટક્કર મારી અને ફરાર થઈ ગયો. અને કેટલા વાગે બનાવ બન્યો? 6:30 વાગે. પાટડી દવાખાને કેટલા વાગે મૂકીને 8 વાગે પીએમમાં લાવ્યા હતા. કેટલી કલાકે પીએમ શરૂ થઈ? 3 કલાક. સુરતમાં હત્યાનો આરોપી 25 વર્ષે પકડાયો છે. આરોપીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઓરિસ્સાના ગંજામ જિલ્લામાંથી પકડી પાડ્યો છે. 1998માં સલાબતપુરામાં ભોજનાલયમાં કામ કરતા આરોપીએ સાથી મિત્ર સાથે ઝઘડો થતા હત્યા કરી હતી. આરોપી મૃતકના માથે સાયકલનું પેન્ડલ મારીને હત્યા કરી ફરાર થઈ ગયો હતો, જેથી આરોપી વિરુદ્ધમાં સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જ્યારે નામદાર કોર્ટ દ્વારા આરોપીને પકડી પાડવા માટે CRPC 70 મુજબનું વોરંટ ઇસ્યુ પણ કરવામાં આવ્યું હતું. રાજકોટના જેતપુરથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેતપુરના રબારિકા ગામે રહેતા રવજીભાઈ રાઠોડે પિતૃકાર્ય માટે પારંપરિક ગોર મહારાજને બોલાવ્યા ન હતા. ત્યારે ગોર મહારાજને ન બોલાવતા બોલાચાલી થઈ હતી અને બોલાચાલીમાં ગોર મહારાજે યજમાનને ધક્કો માર્યો હતો, જે બાદ ઇજાગ્રસ્ત યજમાનને હોસ્પિટલ ખસેડતા તબીબે મૃત જાહેર કર્યા હતા. જેતપુર ઉદ્યોગનગર પોલીસ હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી છે. સુરતમાં ધારના ગુનામાં 11 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો હતો. દિનેશ ઉર્ફે છૂટાને એમપીના મુરેનામાંથી ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો હતો. 2013માં આરોપીએ સાગીરતો સાથે વરાછા વિસ્તારની એક જ્વેલર્સની દુકાનમાં લૂંટ કરી હતી. આરોપીઓ હાથમાં તમંચા તથા લાકડા ફટકા લઈને માલિકને ડરાવી ધમકાવી લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. તે સમય દરમિયાન પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી હતી અને ત્યારે હાલ પકડાયેલ આરોપી પોતાની ધરપકડ ટાળવા આજ દિન સુધી નાસ્તો ફરતો હતો, જેથી આરોપીને પકડી પાડવા માટે નામદાર કોર્ટ દ્વારા CRPC 70 મુજબનું વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. એમપીના મુરેનામાંથી ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડ્યો. સાગીરતો સાથે જ્વેલર્સની દુકાનમાં લૂંટ કરી હતી. ધારના ગુનામાં દિનેશ ઉર્ફે છૂટા ફરાર હતો. તો સુરતમાં 11 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો છે. ધારના ગુનામાં દિનેશ ઉર્ફે છૂટા ફરાર હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીને ઝડપી પાડ્યો છે. મધ્યપ્રદેશના મુરૈનામાંથી ક્રાઇમ બ્રાન્ચે આરોપીને પકડી પાડ્યો છે. તો આ સાગીરતો સાથે જ્વેલર્સની દુકાનમાં લૂંટ કરી હતી અને ત્યારબાદથી આરોપી ફરાર હતો. તો નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. ધારના ગુનામાં 11 વર્ષથી ફરાર સુરતમાંથી આરોપી ઝડપાયો છે. દિનેશ ઉર્ફે છૂટા ફરાર હતો. લૂંટની ઘટનામાં આરોપી ફરાર હતો. એમપીના મુરેનામાંથી ક્રાઇમ બ્રાન્ચે આરોપીને પકડી પાડ્યો હતો. તો સાગીરતો સાથે તેને જ્વેલર્સની દુકાનમાં લૂંટ કરી હતી. 11 વર્ષથી ફરાર દિનેશ ઉર્ફે છૂટા નામના આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. તો લૂંટના બનાવમાં આરોપી 11 વર્ષથી અત્યાર સુધી નાસ્તો ફરતો હતો. મધ્યપ્રદેશના મુરેનામાંથી ક્રાઇમ બ્રાન્ચે આરોપીને પકડી પાડ્યો છે. સાગીરતો સાથે જ્વેલર્સની દુકાનમાં લૂંટની ઘટનામાં ફરાર હતો. તો સુરતમાં 11 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો છે.
આ સાથે જ ધારના ગુનામાં દિનેશ ઉર્ફે છૂટા 11 વર્ષથી ફરાર હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમે શોધખોળ હાથ ધરતા મધ્યપ્રદેશમાંથી તેને ઝડપી પાડ્યો છે. વતનની વાતમાં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.